તો ખાસ કરીને આજે સપ્તાહનો છેલ્લો દિવસ અને સૌથી પહેલાં નજર કરી લઈએ આ અઠવાડિયાના બજાર પર. તો જુઓ, આ અઠવાડિયે બજારમાં આપણને ઉતાર ચઢાવ આવતા દેખાયા, પરંતુ કોઈ બહુ મોટો મૂવ નથી આવ્યો. ખાસ કરીને સાપ્તાહિક ધોરણે વાત કરીએ તો નિફ્ટી અને સેન્સેક્સ 5% થોડા વધારે આપણને વધતા દેખાયા. નિફ્ટી બેંકમાં આ સપ્તાહે ચોક્કસથી 58,000ની ઉપરના એક નવા શિખર બન્યા, પરંતુ સાપ્તાહિક ધોરણે તમને એકદમ ફ્લેટ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો મિડ કેપ અને સ્મોલ કેપ આ સપ્તાહે તમને એક સારી તેજી સાથે બંધ થતા દેખાયા છે, જ્યાં આગળ મિડ કેપ લગભગ તમને 0.5% જેટલું વધ્યું, જ્યારે સ્મોલ કેપની અંદર પણ ઓલમોસ્ટ 0.5%નો વધારો આપણે આ સપ્તાહની અંદર જોયો છે. પરંતુ આવી આજના બજાર પર તો આજે હવે ગઈકાલે જે આપણને ઉપલા સ્તરેથી દબાણ આવ્યું હતું તે નફા વસૂલી આજે પણ આપણને થોડીક આગળ વધતી દેખાય. નિફ્ટી જુઓ, આજના દિવસે તમને લગભગ 101 પોઈન્ટ જેટલો ઘટ્યો, 25,800ની નીચે બંધ આવ્યો. 25,700નો એક સારો સપોર્ટ આજે નિફ્ટીએ જાળવ્યો છે. બીજી તરફ સેન્સેક્સમાં પણ એક દબાણ રહ્યું. નિફ્ટી બેંક પણ ઓલમોસ્ટ 450 પોઈન્ટ જેટલો ઘટીને બંધ આપણને થતો જોવા મળ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેમાં પણ તમને આજના દિવસે એક દબાણ સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે. કયા સેક્ટર્સ આજે હવે સૌથી પહેલાં તો દબાણમાં રહ્યા એની વાત કરી લઈએ તો જુઓ, આજના દિવસે તમને હેલ્થકેર, FMCG, PSU બેંક, ફિન નિફ્ટી આ બધી જગ્યાએ તમને એક દબાણ આજના દિવસે જોવા મળ્યું. પરંતુ સામે પક્ષે તમને મેટલ, રિયલ્ટી, ડિફેન્સ જેવા કાઉન્ટર સેક્ટર્સ હતા કે જ્યાં આગળ થોડી ઘણી ખરીદદારી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આજે ઘટાડામાં સિપ્લાનું કાઉન્ટર સૌથી વધારે હતું. એક સારા સમાચાર હતા એલી લીલી સાથે કરાર કર્યાના, પરંતુ ત્યાર છતાં પણ આજના દિવસે દબાણ આવ્યું. HUL ગઈકાલે પરિણામ બાદ આજે ફરી પાછું દબાણ આવ્યું. મેક્સ હેલ્થ અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ એક દબાણ સાથેનું કામકાજ રહ્યું. જ્યાં તેજી રહી ત્યાં આગળ હિન્ડાલ્કોનું કાઉન્ટર હતું. વૈશ્વિક એલ્યુમિનિયમના ભાવમાં વધારો થતાં એક અસર જોવા મળી. આ ઉપરાંત ICICI બેંક, ભારતીય એરટેલ, ONGC જેવા કાઉન્ટરમાં પણ તેજી રહી. મિડકેપમાં જ્યાં ઘટાડો આવ્યો ત્યાં સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ મહત્વનું કાઉન્ટર હતું. અહીંયાથી જો 3.25% વધારેનો ઘટાડો આવ્યો. આ ઉપરાંત પતંજલિ ફૂલ, કોલ્ગેટ, હિટાચી એનર્જી આ બધી જગ્યાએ દબાણ રહ્યું. પરંતુ જ્યાં તેજી હતી આજના દિવસે એમાં નેશનલ એલ્યુમિનિયમનું કાઉન્ટર છે કે જ્યાં આગળ તેજી જોવા મળી. ક્યુમિન્સ, ટાટા કમ્યુનિકેશન અને કોચિન શિપયાર્ડ પોઝિટિવ બંધ થયા છીએ. હવે જુઓ, હજી પણ આપણે 25,500, 26,000 આ એક રેન્જની અહીંયાથી ધ્યાનમાં રાખવાની છે. હવે સોમવાર છે અને મંગળવારે આપણને મંથલી એક્સપાયરી આવતી દેખાશે, તો મંથલી એક્સપાયરી પણ કદાચ આ જ રેન્જમાં થાય એવું અત્યારે નિષ્ણાંતો આપણને જણાવી રહ્યા છે.